જય જય બોલાવો. બોલો સદગુરુ મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી સત્સંગ સત્સંગની વાત છે. આપણે સત્સંગ કોને કહેવાય? અરે વાતું કરવી છે તો સમાગમ થાય, હા પણ સત્સંગ એટલે સત્યનો સંગ જેને થઈ જાય અરે અરે એ સત્સંગ કહેવાય. અને જેને જેને સત્યનો સંગ થઈ ગયો છે એના પ્રમાણો છે. ઘણાએ જીવતા સમાધિઓ લીધી છે, હા હા ઘણાએ મડા ઊભા કર્યા છે. દાસ છવો હતો, પીપળીમાં થઈ ગયા આપણે. દાસ છવો હા છવા ભગત તો ત્યાં ગોપીચંદ અને ભરતરી બે આવેલા, સાથે 5-5 સાધુ હતા. હા પછી શિયાળાનો સમય અને સગડી કરી અને ફરતા બધા બેઠા તાપવા. એટલે તાપતા હતા પછી કે ભાઈ હવે કોઈ સત્સંગની વાત સમાગમમાં આપણે કરીએ ઘડી. એટલે એક સંત એવું બોલ્યા કે લખેલા તો બધાય વાંચે, હા પણ કોરા વાંચે એને સંત કહેવાય. એટલે સવા ભગત સમજી ગયા. કારણ કે જે ગતિએ પહોંચી ગયેલો વ્યક્તિ છે એને ખબર પડી જાય ને, એ સમજી ગયા. એટલે એક ટીડડું ઉડતું ઉડતું આવ્યું અને એ અગ્નિમાં પડ્યું, ટીડડું મરી ગયું. એટલે એક સાધુએ એવું કીધું કે આ ટીડડું મરી ગયું. સવા ભક્તે કીધું કે લાવો જોઈએ, ક્યાં કેમ મરી ગયું? સવા ભગતના હાથમાં આપ્યું ટીડડું, ત્યાં એ ટીડડું ઉડી ગયું. એટલે સમજાઈ ગયું કે આ પૂરો માણસ છે. પછી સવા ભક્તે કીધું કે હે જબુ બેન, તમે આમાં આ જે સાધુ આવ્યા છે ને એમાં ગોપીચંદ ને ભરતરી બધા છે, બધાય તમે દર્શન કરી લેજો. આપણે એની સેવા કરજો. બરોબર? હા સેવા નહીં કરો ને એટલે તન મન ધનથી સેવા કરો, હા એ જ ભક્તિ છે. ત્યારે ગોપીચંદ ને ભરતરી સમજે કે હવે તમારી ચૂપ ને અમારી ચૂપ, આમ રાખો. હા હવે અમે જે જોવાનું હતું જોઈ જોઈ લીધું. લીધું. હા તો આવા જે પ્રમાણો આપે એ પરમાત્માને મળ્યા કહેવાય. બરાબર. બાકી વાતોને સમાગમ તો બધાય કરી શકે. હા, સમાગમ તો બધાય કરી શકે. હા કોકનું સાંભળેલું, કોઈ વેદ પુરાણ બીજું વાંચી, ચોપડીઓ વાંચી, હા સંતોની વાણી ઉપર સમાગમ થાય. હા પણ સત્સંગ, સત્સંગનો જે સત્સંગ જે પૂરી ગતિએ પહોંચેલો વ્યક્તિ કરી શકે અને એની ઓળખાણ કરી હોય એ એનું પ્રમાણ છે. હા તમે એમ કહો કે આ મહારાજ અહીંયા જાય છો ને આ રસ્તામાં કાંટા છે, હવે એ હું તોય જઉં અને જ્યારે કાંટો વાગે ત્યારે મને અનુભવ થાય હા કે કાંટો વાગ્યો. આ કહેતા આવી વાત હતી, કહેતા એ અનુભવ કહેવાય. અનુભવ થયો. જ્ઞાન થાય એ અનુભવ ન કહેવાય. જ્ઞાન તો થાય, હા પણ અનુભવ નતો. અનુભવ નો થાય. અરે અનુભવ જે છે ને એ ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન આ 3 કાળનું જેને જ્ઞાન થાય. હા અને એવા સમૃદ્ધ સદગુરુ હોય, હા એવું નથી. એવા ગુરુ, એવા સંતો મહાપુરુષો પીડ્યા છે કે તમારી માથે હાથ મૂકે તો તમારા હૃદયનો પલટો કરી નાખે. જેસલ ને તોરલે ઓલા સમુદ્રના ઓલા કિનારેથી આ કિનારે આવ્યો ત્યાં પીર બનાવી દીધું. એ સત્તા કોની હતી? તોરલની હતી. હા, પણ જેને ગમે એવું સંકટ આવ્યું તોય છતાં કોઈ દી પાછી પાણી નથી કરી. ભક્તિમાં તો સંકટ આવે, વિપતું પડી પરીક્ષા વિપત્યું પડી પણ બંદગી ન છોડે. સંત સંગ્રામ. સંત સંગ્રામમાં રહ્યા પણ ખોડી. તો તોરલ ના ઘરે જ્યારે જેસલ હતા ને એને મહેમાન આવ્યા, સંતો આવ્યા, તો જમાડવા માટે ઘરમાં અન્નનો દાણો નહોતો. તો તોરલ ગામમાં ગયા પણ કોઈ આપ્યું નહીં. ગામની અંદર એક સધીર શેઠ હતા,
એ મહાન શેઠ હતા, પણ એ શેઠ હતા પણ એની વૃત્તિ સારી નથી. વૃત્તિ એની સારી નથી. તોરલને જોયા, તોરલ કે વાત કરીએ કે મારા સાધુ આવ્યા છે, જેસલ ઘરે નથી, અને જ્યારે આવશે ને પછી તમારા જે પૈસા થશે એ આપી જાજો, પણ મને થોડુંક સીધું આપો મારા સાધુને જમાડવા. એટલે સધીરે કીધું કંઈક વસ્તુ મૂકો તો હું સીધું આપું. તોરલ કે વસ્તુમાં તો અમારી પાસે રામસાગર છે, બીજું કઈ છે નહીં. કે છે વસ્તુ, હું બાળું છું. તોરલ કે બોલો શું છે? કે તમારી કાયા. રાતનો 12નો સમય થાય એટલે તમે મારા મહલે આવશો, મારા મહેલે આવો, તમારે જોવે એટલું સીધું લઈ જાઓ. તોરલે વિચાર કર્યો અને વચન આપ્યું કે જા, આ મારું વચન છે કે રાતના 12 સવા 12 થશે એટલે હું તમારા મહેલે આવીશ. જેસલ ઘરે આવ્યા, રાતના સવા 12 થયા, તોરલ તૈયાર થયા, 16 શણગાર સજ્યો. એટલે જેસલ કે ક્યાં તૈયાર થયા, ક્યાં જવું છે? તો તોરલે કીધું કે મેં સધીરાને વચન આપેલું છે, એટલે આ વચન મારે પાલન કરવા માટે જવું પડશે. એટલે જેસલે કીધું કે જુઓ, ઝીણો ઝીણો વરસાદ વરસે અને બજારોમાં કીચડ જામ્યા છે, તો તમારા પગ બગડશે. તો હાલો હું ઘોડી કરીને મૂકવા આવું. હવે જેના નામથી છોકરા સાના રહી જાય એવો મહાન જેસલ એ સતી તોરલને ખંભે બેહારી અને સધીરાના મહોલે મૂકવા જાય છે. દાદરાના પગથિયા 1 2 3 જ્યાં ચડવાનો સધીરો વાટ જોઈ રહ્યો હતો કે આવ્યા એટલે પાણીનો લોટો લઈ અને આપ્યો કે આ પગ ધોઈને આવો, બજારમાં કીચડ જામ્યા છે, તમારા પગ બગડે, મારા ગાલીચા બગડશે. તોરલે કીધું પાણીની કોઈ જરૂર નથી, મને જેસલ મૂકવા આવ્યા છે. હવે જેસલનું નામ પૂછ્યું તો ધ્રુજવા માંડ્યો કે જેસલ મુજાશો નહીં, જેસલ હતો ને જીવતો તો એ મરી ગયો. જે જેસલ હતો એ મરી ગયો છે અને જેસલ તારું કઈ બગાડશે નહીં. પણ જે તે મનમાં ધાર્યું છે ને એ આવી જાવ, તું તારું કામ કરી લે. હવે સધીરો જ્યાં હામું જોવે ને તો પોતાની બેનના દર્શન કરે, ઘડીક માના જોવે, ઘડીક જ્યાં દ્રષ્ટિ કરે ને તોરલ દેખાય એટલે પગમાં પડી ગયો, માં આ પંથ મને બતાવે, આની મને ખબર નથી. પછી સધીરાને પ્રમોદે છે. કોણ? તોરલ. તોરલે તરીને તાર્યા સાસટીઓને સધીર, જેસલ જગનો ચોરટો એને પલમાં કહી દીધો પીર. આ ત્રણેયને તાર્યા, એકને નહીં, ત્રણેયને તાર્યા. પણ આવા જે પોગ્યા છે મહાપુરુષો, જેને જેને મહેનત કરી છે, એ જે પોગ્યા છે ને પરમાત્માની સાથે ભળેલા છે, આત્માની ઓળખાણ કરી છે, એને આવા પ્રમાણો આપ્યા છે. હવે આજે 2000 વર્ષ થઈ ગયા અને છતાંય અત્યારે આપણે એના ગુણગાન ગાવીએ છીએ, એની જય બોલવી છે. એ જો ખોટું હોય તો અત્યાર સુધી હાલે જ નહીં. દેખીતી વાત છે, ખોટું નહીં, સત્ય વાત છે. ભલે આપણે નહીં, આપણે હશું પણ આપણને ખબર નથી. રાવણ વખતે હશું, રામ વખતે હશું, કૃષ્ણ વખતે હશું, પણ ક્યાં હતા એ ખબર નથી. હવે ક્યાં હતો ને ઈ તપાસ કરવા માટે, ઈ જોવા માટે તેની માં ઋષિ મુનિઓ ઘોર જંગલમાં જઈને તપસ્યા કરે છે, પાંદડા ખાઈને રહે છે, જેનું જીવન પાંદડા ખાઈ અને પોતાનું આયુષ જાય છે, અને એ ભજન કરે છે. તો જેને ભક્તિ કરી એને આ બધી પ્રમાણો આપ્યા છે. અને આ જે પોગે એ જ ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન થાય ત્યારે કહેવાય કે હવે વાત સાચી. ભૂતકાળ તો બધા કહીએ કે ભવિષ્યનું કોઈ કઈ ન હોય, કે અડધી કલાક પછી આમ જ થવાનું છે. જો ભવિષ્યનું કહીએ કે તો આગેમ જે ભાષા છે ને એ ભવિષ્ય ભાષા.
આગેવાની ઘણા એ સંતો કહે છે તો ભવિષ્ય પાછા છે પાછા અને એ જ નિર્વાણ પદને પામ્યા. મોક્ષ અને નિર્વાણ આ બે વાસ્તુ થાય. મોક્ષ અને નિર્વાણ. નિર્વાણ. નિર્વાણ પદ એને કહેવાય કે જે ફરીવાર જન્મનું ધારણ કરે, બરોબર. આવવા જવાના ફેરા મટી જાય, આને નિર્વાણ પદ કહેવાય. પણ મોક્ષ સંસારના જે કાંઈ વસ્તુ છે એની ઉપરથી મોહ ઊભો થઈ જાય, જેને હું મોહ રાખ્યો જ નથી, હા મારા તારાનો ભાવ મટી જાય, એને મોક્ષ કહેવાય. બરોબર. તો પછી સંતો આરાધના કરે, હે પરમાત્મા, આ મારો એક જન્મ આવ્યો છે, આવેલો જન્મ સુધારો ગુરુજી મારો, અરે આવેલો જન્મ સુધારો. આ મારો છેલ્લો જન્મ આવ્યો છે, એને હે મહારાજ સુધારો. સુધારો. મને એવી સદબુદ્ધિ આપો અરે કે જેથી કરી હું ભક્તિના માર્ગ ઉપર જઉં અને ભક્તિ ભજન કરતા કરતા પ્રેમ જાગે. હા પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ સિવાય રામ રીજે એવું છે નહીં. રામ રામ તો સબ કહે ઠગ ઠાકોર ને ચોર, ચોર. પણ બિના પ્રેમ રીજે નહીં ગૌરી નંદ કિશોર. હા. જ્યાં સુધી પ્રેમ નથી ત્યાં સુધી ભગવાન રીજે એવું છે નહીં. તો કે આટલો એક મારો છેલ્લો જન્મ આવ્યો છે, આને સુધારો. સુધારો. લખ 84 બહુ દિન ભટક્યો, ઘડી ઘડી પશુ અવતારો. આ લખ 84 હું આવ્યો, ઘડીક ઘડીક જન્મ થાય છે, ઘડીકમાં પશુ અવતાર, ઘડીકમાં ગાય, ઘડીકમાં ભૂંડ, ઘડીકમાં કૂતરો. આમાં લખ 84 બહુ દિન ભટક્યો, ઘડી ઘડી પશુ અવતારો. આમાંથી સદગુરુ તમે ઉગારો, રામ મળ્યાનો મને માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો. ગુરુજી મારા આવેલો જન્મ સુધારો, આવેલો જન્મ સુધારો. ગુરુજી મારા આવેલો જન્મ સુધારો. આ મારો છેલ્લો અવતાર આવ્યો છે, મનુષ્ય અવતાર મને મળ્યો છે ભાગ્ય કરી. તો હે પ્રભુ, હે પરમાત્મા, હે સદગુરુ મહારાજ, મને એવી બુદ્ધિ આપો અને કે જેને હું સેવા ભક્તિ પ્રેમ મારે ભક્તિમાં પ્રેમ મારો વધે, હા આવી મને બુદ્ધિ આપો. પછી ત્રીજી કડીમાં કહે છે, વારે વારે ગુરુજી વિનંતી કરું છું, વાંચા છે વેદ ને પુરાણો. આ બધું વાંચી નાખ્યું છે, વેદ વાંચી નાખ્યા, પુરાણો વાંચી નાખ્યા છે, પણ મારો આમાં કઈ ટપો લાગ્યો નથી. વારે વારે ગુરુજી અરજી કરું છું, વાંચા છે વેદ ને પુરાણો. આટલો વારે વારે ગુરુ અરજી કરું છું, વાંચા વેદ ને પુરાણો. આ બાળકને સંસારમાંથી ઉગારો, આ બાળકને અરે સંસારમાંથી ઉગારો, એ મટી જાય જન્મ જંજારો. ગુરુજી મારા આટલો જન્મ સુધારો. આવી ભક્ત પોતે પરમાત્માને સ્તુતિ કરે છે. અરે હે ગુરુ મહારાજ, સદગુરુ કોને કહેવાય? દેહ ગુરુ નહીં. દેહધારી તો ગુરુ હોય જ, પણ દેહ નહીં. સદગુરુ
જે સત્ય છે કે રામ નામ રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી, આદિ મધ્ય અંત બોલે આ વસ્તુ છે સાચી. કે જેનું ખંડિત નથી, જે જન્મતો નથી, જે મરતો નથી, જે આવતો નથી, જે જાતો નથી, સર્વ વ્યાપક છે. તો અહીંયા આપણે વાત કરી હતી કે જન્મે છે કોણ? જન્મ તો થાય જ છે ને. હા. તો છોકરું જન્મે ત્યારે મરેલું હોય? કોણ જન્મે છે? યોનિમાંથી જન્મ થયો તો અજન્મા કહેવાય? હે, નો કહેવાય ને. અજન્મા નો કહેવાય. જન્મ થયો, બાળક જન્મ્યું, તો જન્મવું કોણ? અરે તો મહાપુરુષો એવું કહે છે કે જન્મ થાય છે ને એ પ્રાણનો થાય છે. 5 પ્રાણ છે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આમાં 5 પ્રાણ છે. અને જે 18 જે 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 10 5 ને 5 10 અને 11મો મન, 11 ઇન્દ્રિય છે. 5 તત્વ, 3 ગુણ, 8 અને 8 નો થયો 18 અને 9મો છે 18. 9મો જે છે ને એ 18 છે. એનું કોઈ નામ નથી, રૂપ નથી, ગુણ નથી. હવે રૂપ ન હોય એને ઓળખવો કે રૂપ વગરની વસ્તુ છે એને ઓળખવાની છે. તો રૂપ તો છે નહીં, દેખાય. હવે નામ તો ગમે એ છે જ તે. અણુ અણુમાં છે. અણુ અણુમાં મારો વાસ છે એવું ગીતાજી બોલે છે. તો એ પરિપૂર્ણ સદગુરુ જો મળે, જેને ઓળખ્યો જ છે, જે મીઠાની પૂતળી પાણીમાં ઓગળી જાય એ ઓગળી ગયેલો છે, એની હારે ભળી ગયેલો છે, એ વ્યક્તિ જ સમજાવી શકે. અને એ મહાપુરુષો એવા હોય કે જેને આમ દ્રષ્ટિ નાખે ને તો એનો હૃદયનો પલટો કરી કીધું ને કે ગંગા સતીએ કીધું, દાસી જબુએ કીધું કે જેને દીઠે મારા નેણા ઠરે, જ્યાં આવે ત્યાં મારા અંતરમાં શાંતિ થઈ જાય. જેને દીઠે મારા નેણા ઠરે એવા સંતોના પીડ્યા છે દુકાળ. એવા કોઈ સંત નથી. આચારે સંતોની માથે ભક્તિના મોઢ. એ મોઢ બાકી મોઢ વગરની તો આપણે સમાગમ કરીએ છીએ, વાતો કરીએ છીએ, બધી વાત, પણ સત્સંગ નથી થતો. જેને સત્સંગ થઈ ગયો એના આવા પ્રમાણો છે. પ્રમાણ એટલે કોઈ સત્સંગ નહીં, જ્ઞાન નહીં. જ્ઞાન કોને કહેવાય? જ્ઞાનથી તો તમારું સાંભળેલું હું કહી શકું, વાંચીને કહી શકું, વાણીમાંથી કહી શકું, પણ ભૂત ભવિષ્ય વર્તમાનનું જેને જ્ઞાન થાય એને જ્ઞાન કહેવાય. અનુભવ કહેવાય. અનુભવ એ કરીએ કે કલાક પછી, અડધી કલાક પછી આમ જ થવાનું, એમ જ થાય. મડા ઉભા કરેલા જેને 2000 વર્ષો થઈ ગયા છે એને અત્યારે આપણે યાદ કરવી છે. અને જો ખોટું હોય તો એ યાદ ન કરે, કોઈનું સંભાળે નહીં. આપણી 3 પેઢીના બાપનું નામ નથી આવડતું, આ કોઈ સંભાળે? 3 પેઢી થઈ હોય, 5 પેઢી તો એનું નામ નથી આવડતું, કોઈ સંભાળતું નથી. તો ન સંભાળે, કોઈ પણ સંભાળે. કારણ કે જેનું કોઈ પ્રમાણ નથી. અને આ તો જીવતા સમાધિઓ લીધેલી છે. તો આવા જે પ્રમાણો આપે છે ને એની વાતું છે, મહાપુરુષોની વાતું છે. સંત તુલસીદાસ કહે, આંખ મારી ઉઘડેતા સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું. જેને જ્ઞાન, જેને પરમાત્માનો ભેટો થઈ ગયો છે, જે ભળી ગયો છે, એ એક કીડીમાં પરમાત્મા જોવે છે, જડમાં જોવે, થળમાં જોવે, બધા એને સરખા ગણે છે. અને એની માથે કદાચ દુઃખના ડુંગર ડોલી જાય તો એનું મન નો ડગે. મેરું રે ડગે જેના મન નો ડગે, ભલે ભાંગીને પડે બ્રહ્માંડ,
તોય મારું મન નો ડગે. ચેલૈયા ને ખાંડણિયામાં ખાંડ્યો તો કે ભાઈ ખાંડણિયામાં ખાંડી નાખ્યો એ થોડો હાજો થાય, એવી વાતો કરે. હા એવું કરે છે. હા જેને ખાંડી નાખ્યો છે એ હાજો થાય. ચેલૈયાને ભગવાન એક રૂપ ન્યા રાખીને બીજું રૂપ લઈ અને નિશાળે પગી ગયા. અને નિશાળે પાડોશી બ્રાહ્મણનું રૂપ લઈને કીધું કે ચેલૈયા ભાઈ, થઈ ગયું તારા મા બાપ તને મારી નાખશે, કોઈક દૂતારો તારા ઘરે આવ્યો છે ને તારી માટી ખાવા માંગી છે. બોલો કે ભાગું તો મારી ભૂમિકા લાજે, અરે ભોરિંગ નો જીલે ભાર, મેરું શરીખા ડોલવા લાગે આકાશ ને આધાર. મેરામણ માજા મૂકે, માજા ન મેરામણ મૂકે. કહેતા દરિયો, કોઈ દી માજા ન મૂકે. મેરામણ માજા મૂકે પણ આ ચેલૈયો ચેલૈયો. સત નહીં શું કે મારા મા બાપે મને અવતાર દીધો છે. અને જો સાધુના મુખમાં મારી માટી જાતી હોય તો એનાથી એથી ઉત્તમ. ભાગશાળી હું કેવો. અરે અરે તમે કહેવા વાળા કે દોડીને આવ્યો, તો પછી તો હજીવન કર્યો. હા હા પણ તો એવા વાતો કરવા વાળા હા. છે કે ભાઈ પાંડી નાખ્યો એ થોડો હા હાજો ઈ થાય. થોડા થઈ ગયો. હે પણ હા, અરે જે પરમાત્મામાં ભલે જેને આ વિશ્વની રચના કરી છે એ શું ન કરીએ. એ બધું કરીએ. આંખના પલકારામાં સર્જન કરીએ કે આંખના પલકારામાં વિલય પણ કરી નાખે, વિસર્જન હોત કરી નાખે, એની તાકાત છે. સમજો રમણમ પાણી પડવા માંડ્યો, વરસાદ પડવા માંડ્યો, જળ બંધેકાર કરી નાખે. હા એટલે અહીંયા કોઈ આડો હાથ દઈએ કે બંધ થઈ જાય એમ કે ના, ના. પણ થઈ જાય એ નહીં. તો આ બધું ગુરુ કરવાના કોને, સમજાવવાનું કોને? મન. મનને. જન્મ ધારણ મન જ કરે છે. આત્મા અને પંચભૂતની કાયા શરીર, આ 5 તત્વનું શરીર બન્યું. અને આત્મા, આ બેનો તાદાત્મ્ય થયો તો વચ્ચેથી ત્યારે ત્રીજું આ મન નીકળ્યું. મન ઊભું મન ઊભું થયું છે, હતું નહીં, હતું નહીં. મન ઊભું થયું છે. અને એ મન હવે ઘર ભૂલી ગયું છે ને એ ગોતે છે. પણ એને એવો સમર્થ જો સદગુરુ મળે, સદગુરુ, તો એ મન સમજે. મનને માર્યા, મનને કે મારી નાખો, મનને મારીને કર્યો મેંદલો, ગોળી કરીને ગળી. ગોળી કરીને ગળી જાય. આમ કારણ કે આ મન એવું છે તમને ક્યાંય શાંતિ લેવા દેવું છે નહીં. તમે કદાચ જાતા છો, ભક્તિ કરતા છો, ભજન કરતા છો, ત્યાં પણ આડું આવીને ઊભું રહે અને ક્યાંય ખેંચીને લઈ જાય છે. હા તમારું ભજન થવા નહીં, હા. એ પણ ખેંચીને લઈ જાય. તો મનને વશ કરવા માટે કીધું છે કે એ પરમાત્મા તે બળદને વશ કરવા નાથ. અરે બળદને જ્યારે આપણે અળપલોટ હોય ને પછી ધ્યાન પલોટે ત્યારે હું એને વશ કરવા બનાવે? નાથ. નાથ. બળદને વશ કરવા નાથ, હાથીને વશ કરવા અંકુશ, અંકુશ. પણ મનને વશ કરવા મહારાજ તે શું બનાવ્યું સાંભળા. આને વશ કરવું હોય તો શું શું બનાવ્યું? શું કરવું? આને વશ કરો તો જે શબ્દ તમારામાં અહોનિશ ચાલી રહ્યો છે અને તમારે ધ્યાન દઈને સાંભળવાનું, આંખ બંધ કરી સુરતા બરોબર સ્થિર કરી મનને, ત્યારે આવતો જે શ્વાસ છે એ સોમ નાભી સુધી પહોંચશે. ઉપડતો શ્વાસ હોમ એ બહાર નીકળશે. મહાપુરુષો કહે છે કે એ મહામંત્ર છે ઓમ સોહમ. પછી ઓમ સોહમ ને પહોંચતું નથી, બંધ થઈ જાય. સુરતાધારી સંત કોઈ ઉલટ લગાવે ધ્યાન, ધ્યાન. મન સુરતાને એક કરે પછી ભૂલી જાય દેહનું દેહનું ભાન. ભાન. અરે અરે દેહનું ભાન, હું દેહ છું એવું પોતાને ભાન ન હોય. ભૂલે દેહનું ભાન. ભાન. તો આ સુરતાહારી શબ્દ એટલે હવે આમાં તો ગુરુ મહારાજ મંત્ર આપે એને પણ વળગી રહે છે જણાય. હા સદગુરુએ મંત્ર આપ્યો હોય હા એનું ભજન કરે હા હા. તો એનો ટપો હજી સુધી કે કર્યો કાઢો નથી કઈ. નથી. અને ઘણા ભક્તિ તો બહુ કરે છે, નથી કરતા એવું નહીં.
પણ ક્યાંય ટપો નથી ખાતો. ધર્મ, યજ્ઞ, હવન, હોમ. નરસિંહ મહેતાએ કીધું કે હોમ કરો, હવન કરો, ધર્મ કરો, બધું કરો એ હાચું, પણ આત્માની ઓળખો જ્યાં સુધી નહીં ઓળખાણ થાય ત્યાં સુધી આ જે જવના 84ના ફેરા છે એ નહીં. ઘણા પુણ્યના પ્રભાવે તમને મનુષ્ય અવતાર મળ્યો છે, તો આમાં કંઈક કરી લેવું જોઈએ. અને એટલું સમજી લેજો કે એક આંટે કાંઈ પતે એવું નથી. કોઈ એમ કહેતો હોય એક આંટે નથી પતે. મહાપુરુષો થઈ ગયા હોય, તમે અત્યારે આપણે જોઈએ તો આટલા છોકરા એક તબલા વગાડતા હોય, ભજન ગાતા હોય, સત્સંગ કરતા હોય, હા ત્યારે એમ થાય કે આ ક્યાં શીખીને આવ્યો? આગળ હે, પણ કરેલું છે હા એને, એટલે એને આ અવતારમાં મળ્યું મળ્યું છે. એ લઈને આવ્યો છે. હા જન્મ ધારણ એને લઈને જ કર્યો છે. એટલે એને લગી તાજણ ને ટકોરો જ હોય. હમ એને ખાલી એક શાન બતાવી દેતા પૂરું થઈ જતા ઓલું જાગી જાય. ભગવાનની જવાબદારી લીધેલી છે કે કોઈ અર્જુને પૂછ્યું કૃષ્ણ ભગવાનને કે પ્રભુ કદાચ કોઈ ભક્ત એવો હોય હા અને તમારું ભજન કરતા કરતા વિલીન થઈ ગયો, હા તો પછી હું એનું કરેલું? કૃષ્ણ ભગવાન કે કરેલું કોઈનું જાય નહીં. હે અર્જુન, એને બીજો અવતાર મનુષ્ય અવતાર આપું છું, હા સુખી સંપત્તિ અને ભક્તિના રસ્તે હું એને ચડાવું છું ને ચડાવું. જગાડી દઉં છું. હા. અહીંયાથી જ્યાંથી અધૂરું હોય ત્યાંથી ચાલુ કરે. એ જ ચાલુ. મીરાબાઈને 5 અવતાર 100 અવતાર થયા હતા. એક હમ. અવતારે પતે એવું ને. નથી પતે. રોહિદાસે કીધું આ તારો 6ઠો અવતાર છે. હા જેના કુંડમાં ગંગાજી આવ્યા, હા આવ્યા. તે વાણિયાનો સંઘ નીકળ્યો દ્વારકામાં જાય, હા તો રોહિદાસ કે મારે અત્યારે ટાઈમ નથી અને એક આ મારો શ્રીફળ અને ચૂંદડી લેતા જાઓ. તકો લેતા જાઓ અને ગંગાજીને આપી દીજો, અર્પણ કરજો. પણ હાથું હાથ લે તો નકર નહીં, નકર નો આપે. પાણી પધરાવી ન આવતા. હા તો ઓલા વાણિયા કે ભાઈ લઈ લો ને, સંઘ હતો આખો, હા કોઈક હોય ને એવા કે ભાઈ લઈ લો ને. અરે હા લઈ ગયા. ત્યાં ગયા, અઠવાડિયું રોકાણા હશે, બધું નાયા ને બધા હાલતી વખતે સાંભળ્યું કે જે હતા ભગત એટલે કે બોલા ભાઈએ કે આપણને સુંદરી શ્રીફળ આપ્યું છે, એ તો આપો, પધરાવો જ ખરા. હા અને એમને એવું કીધું છે કે હાથો હાથ લે તો આપજો, નકર નો આપજો. તો હાથમાં શ્રીફળ ને ચુંદડીને ટકો રાખીને કીધું ગંગાજીને કે હે માં, રોહિદાસે એવું કીધું છે કે આ ટકો શ્રીફળ ચુંદડી આપજો હા અને હાથો હાથ લે તો આપજો. જો તમે હાથો હાથ લીશો તો તમને દેવાનું છે, નકર પાછું લઈ જાઓ. નકર નથી દેવાનું, નકર પાછું લઈ જવાનું. અરે અરે તરત હાથ નીકળ્યો, પણ હાથમાં કંકણ પહેર્યા. હાથ નીકળ્યો ને લઈ લીધું. એનો હાથમાંથી કંકણ કાઢી અને આપ્યું કે આ રોહિદાસને આપજો. યસ. એટલે આ નિશાની કા તમારું શ્રીફળ જે તમે આપ્યું હતું ને એ હાથો હાથો હાથ હાથ લઈ લીધું. હા આ નિશાની. અરે અરે ઓલું સંઘ પાછો આવ્યો, પણ વાણિયાના મનમાં છે ને પાપ હતું હમ કે આ કંકણ જો મારી શેષાણીને પહેરાવું ને તો સારું, આને ક્યાં ખબર હતી? આને ક્યાં ખબર છે. આને ક્યાં ખબર છે કે આને આપ્યું છે? હા એટલે એ કંકણ હતું એ લઈ ગયો ઘરે, બીજું કંકણ ખોટું હતું આપ્યું. આપી દીધું. હા ઘરે લઈ ગયો. પેલા શેઠાણી કે કંકણ પહેરી કે આપણે આ ન પહેરાય અને આપણું જે રજવાડું છે એ રાજાને તમે અર્પણ કરો, રાણીને સારું લાગે, આ આપણને સારું ન લાગે. અરે અરે એટલે એ કંકણ હતું એ શેઠે જઈને રાજાને આપ્યું કે આ હું દ્વારકા ગયો હતો અને મને હું લેતો આવ્યો છું, હા એટલે આ કંકણ તમે રાણીબાને આપજો, હા પહેરાવજો. દ્વારકા અમે ગયા હતા સંઘ લઈને તે લેતો આવ્યો. જતા યા. રાજાએ કંકણ રાણીને આપ્યું તો રાણી કે આવું જ કંકણ એક નો હોય, હા. બીજું લાવો. એક ને માર કરવું હોય શું? એક ને શું કરવું પણ? અરે, એક અરે. પહેરી એક થોડું પહેરાય, બે જ હોય. હા એટલે રાજાએ તો શેઠને બોલાયા, લાવો બીજું. લાવો કે આ તમે જે લાવ્યા હતા ને એ દ્વારકા જાઓ અને ગમે ઈ ખર્ચ થઈ જાય, બીજું લઈ આવો. ક્યાંક લાવું. બોલો કે હવે આ ક્યાં લાવું મારે? અરે મહારાજ આ બીજું હવે અરે કે બીજું તો મળે, કેમ ન મળે? આ તમે લાવ્યા છો તો મળે જ તે, બીજું લઈ આવો.
હવે હું કરું શેઠ હલવાણ પછી શેઠે હતી વાત વાત કરી કરી કે આ તો આવું છે અને આપણા ગામમાં તમારા જે આપણે રોહિદાસ હા. હરિજન છે હા હા એને અમને શ્રીફળ ને એ ચૂંદડી આપ્યું હતું કે હાથો હાથ લેતા આપજો તો મેં કીધું ને હાથો હાથ લીધું ને કંકણ આપ્યું કે આ રોહિદાસને દીજો પણ મારા પેટમાં પાપ હતું એટલે હું ઘરે લાવ્યો શેઠાણીએ કીધું કે રાજાને અર્પણ કરો તે રાજ તમને આપ્યું બાકી હવે મારી પાસે બીજું છે નથી નહીં અને એવું મારી પાસે નીકળે એવું નથી હું હા ક્યાં જ કાઢું એટલે રોહિદાસ પાસે ગયા રાજા તો રાજા કે ભાઈ આવું કંકણ એટલે શેઠે પછી વાત કરી રોહિદાસ ને કે ભાઈ આ તો આ કંકણ આપ્યું હતું હા તમને આપ્યું એ મારા પેટમાં પાપ હતું હા તો કંકણ હાસું તો આ હકીકત આપ્યું આવડું આપ્યું હતું. આ હકીકતમાં આપ્યું હતું તો રોહિદાસ કહે તો સમય રે પળ વહી ફળ ગઈ વહી ગઈ પછી શેઠ મીડો પગે લાગવા તમે નહીં જો આ કરો ને બીજું નહીં આપો તો મને તો મારી નાખશે એટલે રાજા મને મારશે રાજાએ મને પકડ્યો છે ને હવે તમે ગમે કઈક એમ રસ્તો કરો કરો હા. આનો રસ્તો કરો તમે કઈક કરો. પછી રાજા હતા હારી અને રોહિદાસે આરાધ કર્યો ને આરાધમાંથી કુંડમાંથી ગંગાજી પ્રગટ થઈ હા અને ત્યાં બીજું કંકણ આપ્યું કે લે અરે અરે તો આવા ભક્તિના પ્રમાણ હતા. પ્રમાણો હતા પરમાણુ. હવે આજ આપણે વાતો જ ખાલી કરી નાખવી છે અને બુધા ભાઈ આવો ને ઓલા ભાઈ આવા ને ફલાણા ભાઈ આવા એ ચાલુ રેણીમાં કાંઈ હે? આ મૃત્યુ ખોટી ને આ ખોટો એટલે આ ખોટું કહેવાનું આપણી સંમતિ જ નથી આપણો અધિકાર નથી આપણે ખોટું કરી નો આપણી કઈ તાકાત હતી આપણી કઈ કક્ષા હતી કક્ષા કે તમે ખોટું કહી શકો ખોટી કોઈ વસ્તુ નથી મીરાબાઈ સમજી ગયા ને સમજી ગઈ. મૂર્તિમાં સમજી ગયા તો એવા ભક્તો હોય અને એ એક બાલ મંદિર છે આપણે છોકરાને બાલ મંદિરમાં મૂકી આવી હા કાર્યમુક્ત તો કોઈ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી કાંઈ અચાનક જાય ન આવે પેલા બાળ મંદિર આવે બાળ મંદિર. પછી એકડામ બેહારો પછી તમે બીજી ભણે બીજું ત્રીજું એમ જાય ને એમ આ એક મંદિર છે મૃત્યુ છે જે મૂર્તિ છે એની હારે સાધકનું લક્ષ્ય લાગે લક્ષ લાગે હા મૂર્તિ હારે જો લક્ષ્ય લાગે લાગે. અને આ માયાનું છૂટતું જાય ખોલી ન પડે એને આંબા ઉપર ક્યારી હોય પાકી હા. ગઈ હોય તેને કઈ પકડીને તોડવી ન બને પાકે એટલે ખરી જાય એમ માયાના જેટલા આવરણો છે જેટલો મોહ છે આ મારું છે આ તારું એ બધું રેઢું રેઢું એના કરી હેઠે હા મુકાઈ જાય જાય. તમે 25 બીડી પી જતા હોય સાંજે 50 બીડી પી જતા હોય પણ તમને ટાઈફોઈડ તાવ લાગુ પડ્યો હોય ને તો બીજો પીવે એને ના પાડો પીતો નહીં પીતો નહીં આ જો હા કારણ કે એ ભૂમિકા ઉપર જે પહોંચ્યા નથી ને આપણે વાતો કરી એ ખોટી પડે કોઈનું સત્સંગ એવો વસ્તુ છે કે જે કોઈ કોઈને નિંદા કરે નહીં કોઈ દિવસ કોઈ સંપ્રદાયની કાપતી કરે નહીં ન કરે કોઈ સંપ્રદાય કોઈને ખોટું કહી ન શકે કારણ કે પોતાની સત્તા જ નથી તમારી કંઈ. સત્તા છે કહેવાનો હા હે કે તમે ખોટું અને જ્યાયું બોલો પણ એ નામને જ બોલાય છે હા કોની બોલો નામ છે એ પકડાય નહીં હા બધું નામ પકડાય ન પકડે હાથ મૂકો કે ભાઈ માથું છે નાક છે હાથ છે પગ છે આમ છે પણ ઓલું પકડાય ન પકડે હવે એ નામ હારે આવ્યું જ ખરું હા જન્મો ત્યારે હારે આવ્યું હતું ના જન્મો ત્યારે હારે નથી આવ્યું પછી પણ એ નામ આ વ્યાપકમાં હશે તો આવ્યું હશે ને વ્યાપકમાં હોય જ નહીં તો શું આવે કોઈએ પાડ્યું બેને પાડ્યું ગમે એને પાડ્યું હા નામ પાડ્યું પણ એ નામને આ પંચભૂતની કાયા હારે ખાલી ઓળખ પૂરતું ઓળખ પૂરતું. લગાડ્યું છે ઓળખ ઓળખ પૂરતું કે તમને બોલાવે તો કઈ રીતે બોલાવો હા એટલે આ નામ નામ ઓળખ અને નામ વગરની કોઈ વસ્તુ નથી તમે વિશ્વમાં દ્રષ્ટિ કરી દો નથી. નામ નથી નામ તો નામ હોય તો રૂપ હોય રૂપ હોય તો ગુણ હોય રજોગુણ તમોગુણ ને સત્વગુણ હા બોલો સદગુરુ મહારાજ મહારાજ